નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય ગુજરાતી રહેવાનો છે. તારીખ રહેશે મિત્રો 5/10/2024. કુલ ગુણ રહેશે 25. સમય રહેશે 1 કલાક ને ધોરણ 7નું આ પેપર આપણે જોવાના છીએ. ધોરણ 7માં ગુજરાતીનું એકમ કસોટીનું પેપર લેવાશે 5 તારીખે. તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. આઈએમપી પેપર છે, તો પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પીડીએફ માટે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાંથી ફોટા અને પીડીએફ મળી જશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં જોઈ તો નીચે આપેલા કોઠાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. તો આવું તમારા ટાઈમ ટેબલને ગમે આપેલું છે. તો આ તો મિત્રો છે એ સાહિત્ય તમારે વાંચી લેજો. આવી રીતે ગમે આપેલું છે, આવું જ આપેલું જરૂરી નહીં, આવું ફકરા આપેલા હશે. તો બધું તમારે વાંચી લેવાનું રહેશે. જો સૌરાષ્ટ્રની રસદાર ભાગ 1 ઝવેરચંદ મેઘાણીનું છે. તણખા મંડળ છે ગૌરીશંકર ગોવર્ધન જોશીનું છે. રંગ રંગ વાદળિયા ત્રિભુવનદાસ લુહાર, માનવીભાઈ પન્નાલાલ પટેલ અને સાપના ભારા ઉમાશંકર જોશી. તો એમાં જોઈએ તો વિદ્યા વિહાર વાંચનાલયમાંથી પુસ્તક લેવા માટે તમે શું કરશો? તો જો મેમ્બર કાર્ડ વિના પુસ્તક ઇસ્યુ કરવામાં આવશે નહીં. તો એમાં જોઈએ તો મેમ્બર કાર્ડ જોશે. પહેલાં તો શું જોશે? મેમ્બર કાર્ડ. પહેલાં તો આપણે મેમ્બર કાર્ડ જોશે. મેમ્બર કાર્ડ જોશે. મેમ્બર એ ઉપર આપેલું છે. પછી છે કોઠામાં આપેલ લેખક પૈકી કોઈ એક લેખકનું વાંચેલ અન્ય પુસ્તક. તો ઉમાશંકર જોશીનું નિશિત છે, આપણે કહી શકો નિશિત. પછી ઝવેરચંદ મેઘાણીનું તમે કહી શકો સૌરાષ્ટ્રની રસધાર છે. શું છે? સૌરાષ્ટ્રની રસધાર છે, ભાગ 1 છે. પછી એમાં આપણે વેવિશાળ કહી શકો. ગૌરીશંકર ગોવર્ધન જોશીના આપણે ઘણા તમે પુસ્તકો કહી શકો. પોસ્ટ ઓફિસ છે. પછી છે વાંચનાલય માટે અહીં કયો શબ્દ, બીજો શબ્દ વાંચી શકાય. બીજું વાંચનાલય માટે પુસ્તકાલય પર આપણે વાપરી શકીએ. શું? પુસ્તકાલય પણ વાપરી શકીએ. તમે 1/8/2023ના રોજ પુસ્તક ઇસ્યુ કરાવો તો પુસ્તક તમને કઈ તારીખે જમા કરાવશો? તો 15 દિવસ માટે ઇસ્યુ કરવામાં તો 15 દિવસ. તો 15 એટલે 15 ઓગસ્ટે પાછું જમા કરાવી દેવું. બરાબર, 15 ઓગસ્ટે. મેં 7મા ધોરણમાં મેમ્બરશિપ કાર્ડ મેળવ્યું હોય તો તે કયા ધોરણ સુધી ચાલશે? તો મેમ્બરશિપ કાર્ડ છે ક્યાં? તો આ મેમ્બરશિપ કાર્ડ ઇસ્યુ કરાવવાનું રહેશે. મેમ્બરશિપ કાર્ડનું આપણે જોઈએ તો 10મા નંબર છે. વેલિડ ડેટ છે એ 31/8/2026 સુધીની છે. અને તારીખ અહીંયા આપેલી આપણને કંઈ છે નહીં, તો 2026 સુધીનું આમાં કીધેલું છે. અને ચાલતું હોય તમારે કરી લેવાનું રહેશે. તો આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પ્રાર્થના કાર્યક્રમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પ્રાર્થના કાર્યક્રમ આવો કંઈક આપેલો છે, એની પરથી તમારે જવાબ લખવાના રહેશે. સાહિત્ય તો બહુ મોટો છે, આપણે જોયું તેના ક્વેશ્ચન છે. ધોરણ 7ના વિદ્યાર્થીઓ કઈ કઈ પ્રાર્થના ગવડાવશે? તો ધોરણ 7ના વિદ્યાર્થીઓ આપણે જોઈ લઈએ કઈ કઈ રહેશે. તો ધોરણ 7 છે મંગળવાર જીવન અંજલિ થાજો. પછી ધૂન છે, તો પ્રાર્થનામાં જીવન અંજલિ થાજો એમાં જવાબ રહેશે. પછી અહીંયા પાછું પછી ઓમ સતશ્રી આપણે જોઈએ તો તત્શ્રી એ એક આપેલી છે. બાકી એ પણ જોઈ લેવાનું રહેશે. પછી છે પ્રાર્થના કાર્યક્રમમાં તમે કરેલ પ્રવૃત્તિના નામ લખો. વંદે માતરમ ગીત સપ્તાહમાં કેટલી વાર ગવાશે તે વારના નામ જણાવો. તો વંદે માતરમ છે આપણે ક્યારે ક્યારે ગવાશે? તો આમાંથી વંદે માતરમને જનગણ છે શુક્રવારે છે, બુધવારે છે, સોમવારે છે અને સોમવારે છે. યાદ રાખજો ક્યારે છે? સોમવારે. આપણે મેં તમને જણાવ્યું વાર યાદ રાખી લેવા. બાકી આગળના આપણે જોઈ લઈએ હવે. તો આગળ વધતા પહેલાં હું તમને મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે હરીબારીયા યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો. તો આમાં આપણે વ્લોગિંગના વિડીયો મૂકી છે, ડેલી વ્લોગ. તો આ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે આમાં વિડીયો જોજો. જો સારા લાગે તો શેર પણ કરી દેજો. તો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. તો સમાચારમાં પ્રગટ થયેલી અખબારી નોંધ વાંચીને પ્રશ્નના જવાબ આપો. હવે સારો વરસાદ નહીં પડે તો એમાં આપણે અખબારી નોંધ છે. આ અખબારી નોંધ કયા જિલ્લા માટે આપેલી છે? તો ભાવનગર અને બોટાદ જિલ્લા માટે આપેલી છે. ક્યાં? ભાવનગર અને બોટાદ અહીંયા આપેલું છે. જો પહેલાંનો આન્સર. પછી છે મોટાભાગના ડેમમાં પાણી શાથી ઓછું ભરાયું છે? વરસાદ નહીં પડવાના કારણે પાણી ઓછું ભરાયું છે.
કે ચોમાસુને વરસાદ ઓછો પડ્યો હતો. ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાશે એવું શાના પરથી કહી શકાય? તો પાણીના અછતના કારણે છે એવું કહી શકાય છે. જો અહીં શું છે, આગામી દિવસોમાં ઉનાળાના દિવસોમાં હાલ મોટાભાગનું ડેમનું ઓછું પાણી જોવા મળી રહ્યું છે અને ચોમાસું પૂર્ણ થવા આવ્યું છે. આગામી ઉનાળામાં દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાશે તેમ જણાઈ રહ્યું છે. આગામી થોડા દિવસોમાં આ વિસ્તારમાં સારો વરસાદ પડે તો પાણીની ડેમમાં આવકની થવાની શક્યતા છે. પછી છે, તમે કયો ડેમ જોયો છે? સારા વરસાદ લાવવા આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પછી છે આ કંઈક એક્સપ્રેસ આપેલી છે, બસનો સમયપત્રને આધારે પ્રશ્નના જવાબ લખો. તો આ તમારે જાતે મિત્રો કરી લેવાનું રહેશે. સાહિત્ય જોઈ લો, ક્વેશ્ચન પણ સાહિત્ય જોઈ લો. પછી આ મેળા આપેલા છે. તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગરમાં ભાદરવા સુદ 6 થી 8. ભાદરવા પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠામાં ભાદરવા સુદ પૂનમ. ભવનાથ મેળો ગિરનાર જૂનાગઢમાં મહાવદ નોમથી 11. અને ભડિયાદનો મેળો ભડિયાદ અમદાવાદ રજબ માસી 9, 10 ને 11. તો આના ક્વેશ્ચનના જવાબ અહીં જો આપેલા છે. નકલતનો મેળો છે ભાદરવા વદ અમાસ. ઓઠાનો મેળો કારતક સુદ પૂનમ. અને ભાંગોરિયાનો મેળો હોળીથી રંગ પાંચમ કુંવાડ છોટાઉદેપુરમાં. તો આનો પણ તમે જવાબ કરી શકો. ભાદરવા મહિનામાં ક્યાં ક્યાં મેળા ભરાય છે? પછી દરિયા કિનારેમાં નકલનનો મેળો છે. સુદ અને વદનો શું અર્થ થાય? પૂનમ અમાસની સાગર પર સિંહ અસર થાય તો ભરતીઓ છે જલ્દી ઘોડા ભરતી આવે છે, એ પણ યાદ રાખો. પછી છે નીચે આપેલા વિષય પર ટૂંકમાં લખો. મેળામાં ફેરિયાઓ ગ્રાહકોને આકર્ષવા માટે શું શું કરે છે? તમે જોયેલો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે? મેળામાં શાની દુકાનો હોય છે? મેળામાં ઘર વપરાશની કઈ કઈ સામગ્રીઓ મળી રહે છે? કવિતામાં લીલું સૂકું માટે કયો શબ્દ? અને કવિએ આજની ઘડી રળિયામણી શા માટે કહી છે? તમને કયા કયા પ્રસંગોએ ઘર શણગારો છો? બધી માહિતી તમારે મિત્રો પુસ્તકમાંથી બેઠી મળી જશે. તમે પુસ્તકમાંથી સાહિત્ય કરી લેજો. બધું ક્વેશ્ચનના આન્સર મળી જશે. જો આ બધું મળી જશે તમને. આ બધા ક્વેશ્ચનના આન્સર તમારે સાહિત્ય કરી લેવાનું છે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી તમારા કોઈ પણ એક વિષય પર જે નીચે આપેલા વિષયમાં કોઈ પણ એક વિષય પર તમારા વિચારો સ્પષ્ટ કરવાના રહેશે. પછી આ વિચાર વિસ્તાર છે. કદમ અસ્થિર હોય. પછી છે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ. તેથી તો કાગ ભલા તન મન એ જ રંગ. ત્રણ વાલા મુજને મળ્યા હેયું મસ્તકને હાથ. બહુ દઈ દીધું નાથ જો ચોથું નથી માગવું. તો આ બધું સાહિત્ય જોઈ લેજો. અને આ વ્યાકરણ વિભાગ છે. આયુષ્ય જિંદગી મરણ પ્રાણ અને જીવન. તો આયુષ્ય છે, જિંદગી છે, મરણ પ્રાણ અને જીવન. તો મરણ છે એમાં આવશે. ખોટી જોડણી શોધીને લખો. તો તરણિયા તળો, રળિયામણું, નરસૈયો અને સાથીઓ. બધી માહિતી તમારે વાંચી લેવાની રહેશે. નળ અને નર. તો બધા ક્વેશ્ચન તમારા આન્સર સાહિત્ય મિત્રો કરી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લેજો. જો આ ક્વેશ્ચનમાં પણ તો સાહિત્ય તમારાનું સોલ્યુશન મિત્રો કરી લેવાનું રહેશે. તો મિત્રો આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.